તો અન્ય મહત્વના સમાચાર લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ છે। વધુ એક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કરશે કેસરિયા। વધુ એક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે। પેટલાદના પૂર્વ એમએલએ નિરંજન પટેલ કેસરિયા કરશે। પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં પડશે। બોરસદના બોચાસણની અક્ષરવાડી ખાતે આયોજિત કાર્યક્રમ કે જેમાં અન્ય રાજકીય પક્ષના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ કેસરિયા કરશે। વધુ એક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કેસરિયા કરી શકે છે। આ તરફ કોંગ્રેસમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ છે। અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયાને કોંગ્રેસની શિસ્ત સમિતિએ સસ્પેન્ડ કરી દીધા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ શિસ્ત સમિતિ દ્વારા સસ્પેન્ડ કરાયા છે અને જે મામલે રામદેવ મોઢવાડિયાની પ્રતિક્રિયા સામે આવી છે। મને સસ્પેન્ડ કરવાની કોંગ્રેસની નીતિ તદ્દન અયોગ્ય છે। મોઢવાડિયા પક્ષને વફાદાર બની શિસ્તબદ્ધ સૈનિક તરીકે નિભાવી રહ્યો હતો। જવાબદારી જ્યારે કે મેં પક્ષ વિરોધી એક પણ પ્રવૃત્તિ કરી હોય તો કોંગ્રેસની શિસ્ત સમિતિ પુરાવા આપે। અર્જુનભાઈ ભાજપમાં જોડાયા બાદ પણ મને પૂછવામાં આવ્યું ત્યારે મેં કોંગ્રેસમાં જ રહ્યો છું તેમ કહેવા છતાં ખોટી રીતે સસ્પેન્ડ કર્યું। વધુમાં તેઓએ કીધું છે કે છેલ્લા 4 વર્ષમાં કોંગ્રેસ પક્ષ તરફથી સ્થાનિકથી માંડી રાજ્ય સ્તરના 1000થી વધુ પ્રશ્નોની રજૂઆત કરી છે, છતાં કેમ અન્યાય થયો? મેં કોઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી નથી, પક્ષની વિરોધની કોઈ વાત કરી નથી, એ કોઈ પણ પ્રકારની પક્ષની જ વાત કરી છે। છતાં એકતરફી રીતે મારું સ્પષ્ટીકરણ લીધા વગર, મને સાંભળ્યા વગર શિસ્ત સમિતિએ જે નિર્ણય લીધો છે એ ખૂબ જ દુઃખદ છે। પહેલાં મને નોટિસ આપવાની જરૂરિયાત હતી, મને શિસ્ત સમિતિ સમક્ષ બોલાવવાની જરૂર હતી અને શિસ્ત સમિતિ સમક્ષ મારો પક્ષ રજૂ કરવા માટેની મને તક આપવાની જરૂર હતી। એને બદલે મને એકતરફી રીતે હું આટલો કર્મઠ કાર્યકર હોવા છતાં માત્ર અર્જુનભાઈના ભાઈ હોવાને નાતે જ મને જે સસ્પેન્ડ કર્યો છે એ ખૂબ જ દુઃખની બાબત છે। તો નજર હવે અન્ય સમાચારો પર। આજથી ગુજરાત સરકારની નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાનો પ્રારંભ થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટોડિયાની શાળામાં બંને યોજનાનો શુભારંભ કરાવશે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન મળે તથા વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે છે। સીએમ ઘાટોડિયાની જ્ઞાનદા હાઈસ્કૂલમાંથી સવારે આ યોજનાનો પ્રારંભ કરાવશે। આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહેશે। તો છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તંત્રની ઉદાસીનતાના કારણે પાણી માટે રઝળપાટ કરવા મજબૂર બન્યા છે। સરકાર નલ સે જલ યોજનાથી ઘરે ઘરે પાણી પહોંચ્યું હોવાનો દાવો કરે છે, પણ અંતરિયાળ ગામડાઓમાં લોકો એક બે બેડા માટે વલખા મારી રહ્યા છે। વાંખા ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત નળ તો આવ્યા, પરંતુ વર્ષો બાદ પણ નળમાં પાણીનું ટીપું પણ નથી આવ્યું અને જે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી ગયા છે। પાણી આપવા માટે ગ્રામ્યજનો અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે, તેમ છતાં તંત્ર લોકોને પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવામાં આંખ આડા કાન કરી રહ્યું છે। સ્થાનિકોનું કહેવું છે કે જે લોકો માટે પાણી નથી, જે લોકોને પહોંચતું, તો પશુઓને કેવી રીતે આપીએ? અને એમાં પણ ઉનાળામાં સ્થિતિ ખૂબ જ વિકટ બની જાય છે। પશુને આજે પણ એક ટાઈમ પાણી આપવામાં આવે છે। અમને તકલીફ બહુ પડે છે પાણીની, સાહેબ, અને અમારથી એકદમ હાથે પગે ચાલાતું નહીં, ઉગડાવારી જવાયું છે। પાણી લાવવાની અમારી કોઈ શક્યતા છે નહીં। આ નરો બેસાડી ગયા, આજે કેટલા વર્ષ થયા, આજે આવશે કાલે આવશે કરીને તે રાહ જોઈને આ ઉપર હો જતા રહેશું તો અમે પાણી દેખવાના નહીં, સાહેબ, એવું અમારી એ છે। નહીં આવતું પાણી, બિલકુલ નહીં આવતું, કઈ જ નહીં। અહીં તો નળી જે નદી છે તે બી સૂકી અને કેનલ બેનલ તો કઈ છે નહીં, એટલે પછી બોરમાં બી પાણી કઈથી હોય ઉનાળામાં? જ્યારે ખેતરોમાં જ નહીં રહેતું તો પછી ગામની તો વાત જ નહીં રહેતી ને। કોઈ આવે તો રજૂઆત કરે ને, આ તમે પહેલી વાર આવીને પૂછો મને, કોઈ નહીં આવતું, બિલકુલ નહીં। બેહાડ્યા તારનું પાણી જ નહીં આવતું, ખાલી એમ જ શોખના બેહાડી ગયેલા છે। પાણીમાં ઉનાળામાં શિયાળામાં 12 માસ પાણીની તકલીફ રહે છે। એ તો નળમાં તો કઈ પાણી જ નહીં આવતું, નળ તો બધા અડધા તો ઉખેડીને ફેંકી હોય દીધા છે, પાણી નહીં આવતું એટલે। થોડા સમય પહેલા જ ગામમાં શાળાનું લોકાર્પણ કરવા આવેલા ધારાસભ્ય અભયસિંહ તડવીને સ્થાનિકોએ આક્રોશ સાથે પાણી અંગે રજૂઆત કરી હતી। સાથે વર્ષોથી બનેલી આંગણવાડી પણ દેખાડી, જ્યાં પાણી, શૌચાલય, વીજળી જેવી કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ નથી।
ગ્રામ્યજનો આંગણવાડીમાં બાળકોને મોકલતા ન હોવાથી સંચાલિકા પોતાના ઘરમાં જ બાળકોને બેસાડી અભ્યાસ કરાવે છે. સ્થાનિકોની રજૂઆત સાંભળી ધારાસભ્યે તાલુકા વિકાસ અધિકારી અને કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા હતા અને તાત્કાલિક સુવિધાઓ આપવા માટે આદેશ કર્યો હતો. જોકે એમએલએની સૂચનાને પણ ઘોડી અને પી ગયા હોય તેમ કોઈ પણ અધિકારીઓ હજી સુધી ગામમાં નથી ફરક્યા. બાકાની અંદર જે કામ પાણીનું બાકી છે કોનું છે જોઈ લો. તમે પેમેન્ટ કર્યું છે, ના કર્યું હોય તો બધું ઇન્કવાયરી કરો. આ કામ મારે ગામમાં તમારો માણસ આવે, પાણીની લાઈનો બાકી છે, બધું હજુ કનેક્શન જોયું નથી. તમે જાતે જાઓ, તમે પોલીસ કેસ કરો. જેને બનાવ્યું હોય તેની પર પોલીસ કેસ કરો. પૈસા કેટલા લીધા આ વિષય તમારી જવાબદારીમાં આવે. હા, જોવડાવી લો આજે. ના ચાલે ભાઈ, ગમે તેના વખતમાં બન્યું હોય પણ સુવિધા અધૂરી છે. હાલમાં 4 દિવસ પહેલા ધારાસભ્ય શ્રી અમારે ત્યાં સ્કૂલના 2 ઓરડાના મકાનના ખાતમુહૂર્ત નિમિત્તે આવ્યા હતા. ત્યારે અમે ગામ એ લોકોને રજૂઆત કરી તો એમણે ત્યાંથી લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત ફોન દ્વારા એમણે જાણ કરી કે ભાઈ આ પ્રશ્ન છે ગામમાં આંગણવાડી કેન્દ્રમાં. તો પણ તોય છતાં હજુ 4 દિવસ થવા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી. પાવી જેતપુરના સુખી જળાશય યોજનાની કેનાલોના નવીનીકરણ માટે આવેલા કુંવરજી બાવળિયાને જ્યારે સવાલ કરાયો ત્યારે તેમણે પાણી સમિતિને જવાબદાર ઠેરવી. સાથે જ આવી કોઈ બાબત ધ્યાનમાં આવશે તો કામગીરી પૂર્ણ કરવાની પણ હૈયાધારણા આપી. ઘણી વખત આ ગ્રામ સમિતિઓ કાં તો નબળું કામ અથવા તો એની સમિતિના જે સભ્યો હોય છે સભ્યોની થોડીક લાંબા સમય સુધી અંદરોઅંદર આપસમાં કંઈ નાની મોટી મનદુખને કારણે એ ગ્રામ સમિતિઓ પૂરું કામ ગામની અંદર કામ કરતી નથી અને એને કારણે ક્યાંક આવા ગામડાઓમાં મુશ્કેલીઓ છે. પણ અમે નક્કી કર્યું છે કે હવે એને પણ અલગથી સમિતિને સાથે રાખીને એપ્રેન્ટિસ નિમીને પણ એપ્રેન્ટિસના માધ્યમથી પણ આ કામ આવા મુશ્કેલીવાળા હોય અથવા તો સમસ્યાવાળાને પૂરા કરવા. વાત મોરબીની. મોરબીના શનાળા નજીક નિર્માણધીન મેડિકલ કોલેજની ઇમારતમાં સ્લેબ ધરાશાયી થયો છે. સ્લેબ ધરાશાયી થતાં અનેક શ્રમિકો દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ, પોલીસ ટીમ ઉપરાંત ધારાસભ્ય દુર્લભજી દેથરિયા પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ 5 જેટલા શ્રમિકોને બહાર કઢાયા હતા. હજુ પણ એક શ્રમિક અંદર ફસાયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. કાટમાળ હટ્યા બાદ પણ ઇજાગ્રસ્ત શ્રમિકની સંખ્યા સ્પષ્ટ નથી કરી શકાઈ. જ્યારે હજી સુધી આ દુર્ઘટનામાં કોઈ પણની મોતની પુષ્ટિ નથી થઈ. અથવા તો કમનસીબી એ કયો કે અહીંયા એક જ ગેસ કટર છે ને એ પ્રાઇવેટ સામેના કારખાનામાંથી લઈ આવીને આ ગેસ કટરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા કોઈ ગેસ કટર નથી. મજૂર દબાણા છે, એને ઓક્સિજનની જરૂર છે તો ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી વાત છે. મોરબીમાં આજે એક સાંજે ગોઝારી ઘટના બની છે. દ્રશ્યો મારી પાછળ જોઈ રહ્યા છો, જેમાં 3જા માળની જે મેડિકલ કોલેજ